સર મારે ફીફા વર્લ્ડ કપ હમણાં ચાલે છે, એના માટે મારે અમેરિકા જવું છે, તો મને વિઝા મળી જશે? ગુડ ક્વેશ્ચન. ફીફા વર્લ્ડ કપ 2026 અમેરિકા. હવે તમે ફૂટબોલ મેચ જવા માંગો છો? હા. એના પહેલાં તમે ઇન્ટરનેશનલ કોઈ મેચ ફૂટબોલમાં જોયેલી છે? નહીં સર. તમને એટલું ખબર છે કે કેટલી ટીમો પાર્ટિસિપેટ થવાની છે વર્લ્ડ કપમાં? નહીં સર. સ્પેનના કેપ્ટનનું નામ ખબર છે? ના સર. અમેરિકાના વિઝા ઇન્ટરવ્યુ બેઝ વિઝા છે. તમને એવું લાગતું હશે કે ટિકિટ બાય કરી લીધી, અપ્લાય થઈ ગયા અને વિઝા મળી જશે. ઇન્ટરવ્યુમાં તમારે ક્વેશ્ચન આવશે કે એના પહેલાં તમે કઈ ઇન્ટરનેશનલ મેચ જોયેલી છે, કયા કેપ્ટનનું નામ શું છે, તો સાવ જવાબ આપશો તમે. નથી ખબર સર. હા, અમેરિકાના વિઝા લેવા માટે બેસ્ટ છે ટુરિઝમ વિઝા, જેને કહેવાય B1 B2 વિઝા. તમે આવી કોઈ વાતોમાં ના આવો. બહુ લોકો કહે છે કે ફીફા વર્લ્ડ કપની ટિકિટ હશે તો વિઝા મળી જશે. એની ક્રાઇટેરિયા છે, એના માટે એક આઈડી તમારે જનરેટ કરવી પડે. એમાં પછી ડ્રો સિસ્ટમ હોય. અગર ડ્રો સિસ્ટમમાં અગર તમને ટિકિટ મળી બી ગઈ તો એની પ્રાઇસ છે $1000 થી $1500. એટલે તમને કહું છું કે કંઈ ઓનલાઈન ટિકિટ બાય કરવાથી વિઝા નહીં મળે. વિઝા લેવા હોય તો સૌથી બેસ્ટ છે ટુરિઝમ વિઝા. ટુરિઝમને કાફી પ્રમોટ કરવાના છે 2026માં. તો જે બી લોકોને અપ્લાય કરવી હોય ને રાઇટ ગાઈડન્સ સાથે અપ્લાય કરવી હોય તો અમારી ટીમને કોન્ટેક્ટ કરો. અમે તમને રાઇટ ગાઈડન્સ તમને આપીશું અને તમારા વિઝાને અપ્રુવલ કરાવીને આપીશું.